ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કોંગ્રેસની પાસે ઉમેદવારો નહોતા, અમે આપ્યા। ભાજપના ધારાસભ્યનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। પૂર્વ એમએલએ લલિતભાઈ વસોયા પાડલિયા પર નિશાન સાધ્યું। ત્યારે પોતાના ભાણામાં શું છે તે જુઓ, લલિતભાઈ વસોયાએ કહ્યું। મહેન્દ્રભાઈનું નિવેદન પાયા વિહોણું હોવાનો લલિતભાઈ વસોયાએ દાવો કર્યો। ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયત ની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા। તો એ આપણે આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ લાગે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો। એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું, એ લોકોએ ફાડી નાખ્યા। આમ આદમી પાર્ટીના 2-3 જગ્યાએ એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા। તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો। ગત નગરપાલિકામાં તમને ધોરાજીમાં પૂરતા ઉમેદવારો નહોતા મળ્યા। આ વખતે પણ ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયતની અંદર તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા બહારથી ઉમેદવારો મૂક્યા છે। એ જ તમારી આ વિસ્તારની અંદર નબળાઈ બતાવી રહી છે। ત્યારે આપ બળાઈ કરીને કોંગ્રેસને કોસવાનું બંધ કરો અને તમે તમારું